વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ નોમ તારીખ 2/5/2024 ગુરુવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા છઠ્ઠી શ્રી સ્વામિનારાયણ મંદિર બિસ્બેન વડતાલ ધામ. વાલા ભક્તો, ઓગણીસમાં પૂર્ણ 61માં તરંગની કથા આપણી ચાલી રહી છે. ભગવાન શ્રી હરિએ તેમાં સત્સંગની સર્વોત્તમ શ્રેષ્ઠ પ્રથા અને સત્સંગનું મહત્વ એના ઉપર ઘણી બધી સવિસ્તારથી વડતાલમાં સભામાં બધા ભક્તજનોને ખૂબ જ મહાત્મય સમજાવ્યું છે. ઘણીવાર એવું થાય કે આપણને જે મળ્યું હોય ને એનું મહાત્મય સમજાવનાર કોઈ ન હોય ને, એની ઓળખાણ કરાવનાર, તો આપણને એમાં પ્રીતિ નથી થતી, હેત નથી થતું. કોઈ ઓળખાણ કરાવનાર જો હોય તો આપણને તુરત આમ હેત વૃદ્ધિ પામે. એટલે શ્રીજી મહારાજ આપણને સત્સંગની ઓળખાણ કરાવે છે કે આ સત્સંગ જે મળ્યો છે એ સત્સંગ કેટલો દિવ્ય છે અને તે સત્સંગનો કેવો પ્રકાશ કહેતા કેવો પ્રતાપ છે. ઘણીવાર એના પ્રતાપની વાત આપણે સમજ્યા ન હોય ને એટલે એમાં એટલી બધી આપણને પ્રીતિ ન થાય. અહીં આપણે અત્યારે સભામાં બેઠા છીએ ને એમાંથી બહારથી કોઈ આવે અને આવીને પાછળ બેસી જાય તો આપણને કંઈ બહુ એટલું એનું મહત્ત્વ ન હોય. એમ ઠીક છે, બધા આવતા હોય, બેઠા હોય આવીને. પણ કોઈ જો આપણને એની ઓળખાણ કરાવે કે આ નવા ભગત આવ્યા છે, એ આવા સમર્થ છે, આવા વિદ્વાન છે, આવા જ્ઞાની છે, આવા પ્રતાપી છે, આવા સુખી છે, આવા મોટા છે, તો આપણને છે ને એનામાં તરત જ હેત વૃદ્ધિ પામે અને એને આપણે ઊભા થઈને જગ્યા ન હોય તો આપણું પણ આસન ક્યારે આપણી ચેર પણ બેસવા આપી દઈએ એને અને આપણે નીચે બેસી જઈએ. આ હેત કેમ એકદમ એને ઉભરાણું, એનું મહાત્મ્ય સમજાણું. એટલે એમ સત્સંગ આપણને મળ્યો, પણ આ સત્સંગનો મહાત્મ્ય જો આપણને સમજાય તો સત્સંગમાં આપણને ગાઢ પ્રીતિ થતા વાર ન લાગે. એટલે સત્સંગ અને સત્સંગના અંગ એનું મહાત્મ્ય ખૂબ સમજવું જોઈએ. તો સત્સંગના આ બધા અંગ છે: સંતો, હરિભક્તો, બ્રહ્મચારીઓ, પાડાઓ, બહેનો, પછી સત્સંગની મર્યાદા, સત્સંગની રીત, આ બધા એના સત્સંગના અંગ છે. તો એના અંગે સહિત અંગીનું જો મહાત્મ્ય આપણે સમજીએ તો એનામાં વધુ ને વધુ આપણને ગાઢ પ્રીતિ થાય છે. તો નાની એવી એક ઝલક આ સત્સંગના મૂલ્યની આપણી પાસે મૂકું છું. બહુ જ મજાની વાત છે. ભાલ પ્રદેશમાં ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામીને અને અદ્ભુતાનંદ સ્વામીને ધોલેરામાં મંદિર બાંધવા માટેની આજ્ઞા કરીને મોકલ્યા અને ભાલ પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં નિષ્કુળાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી સમયાંતરે સત્સંગ કરાવવા માટે જતા. હવે એ જમાનામાં એ પરિસ્થિતિ તો બધી એવી હતી કે ચાલીને જવાનું હતું. સંતોને ગામમાં ભિક્ષા માગવા જવું પડે એટલે ભિક્ષાવૃત્તિ કરી અને જીવન નિર્વાહ ચલાવવો પડે. અને ભાલ પ્રદેશના ગામડા એટલે હાવ પસાત ગામડા. કારણ કે
વરસાદ ખૂબ વરસ્યો હોય અને એમાં છેલ્લા વરસાદ થયા હોય તો ભાલ પ્રદેશમાં ચણા અને ઘઉં પાકે. છેલ્લા વરસાદ બહુ ના થયા હોય તો પછી ભાલ પ્રદેશમાં એટલા બધા કંઈ ચણા કે ઘઉં પાકે નહીં બહુ. અને એમનો બધો જ નિર્વાહનો આધાર છે ને એ ઉપરવાળા ઉપર આધાર એનો આખો. બાકી ધરતીમાં તો પાણી ખારું, એટલે અહીંયા તો કંઈ કૂવા કંઈ એવું તો કંઈ થાય નહીં, હોય નહીં. એટલે ઠાકોરજીના આધારે જીવન જીવે બધા. આવો પ્રદેશ આપણા મહાપુરુષોને આ સત્સંગનું મૂલ્ય કહેતા મહાત્મા કેવું સમજાણું હોય છે ખબર નહીં. સત્સંગ કરાવવા માટે અને સત્સંગનું મહાત્મય સમજાવવા માટે આવી વિકટ અને પ્રતિકૂળ કાળ અને સમયને પરિસ્થિતિમાં આપણા પરમહંસો અને હરિભક્તો સત્સંગ કરતા અને સત્સંગ કરાવતા. જેટલી અત્યારે આપણી પાસે સાનુકૂળતાઓ છે ભગવાન ભજવાની, એથી પણ કહેવી હોય તો કહી શકીએ કે 1000 ગણી પ્રતિકૂળતાઓ હતી. તોય આપણે જે સાનુકૂળતામાં મહારાજનું ધ્યાન, ભજન, કથા, કીર્તન વગેરે વગેરે ભગવાનને પામી જવા માટેના સાધન નથી કરી શકતા, એથી અનેક ગણા સાધન પ્રતિકૂળતાઓમાં આપણા મહાપુરુષો કરતા હતા. નહીં રહેવા માટેની સારી જગ્યા, નહીં સારા પહેરવા માટે કપડાં, જાડા વેજાના કપડાં પહેરતા, અને રહેવા માટે મકાનો એ માટીના બનાવ્યા હોય, અને એ માટી ચોમાસામાં વરસાદ થાય એટલે ધોવાઈ ન જાય એટલે છાણમાં ઘઉંનું કુંવર નાખી અને એને ખૂબ પીસી અને પછી એ દિવાલો અને થાબેડીને ગાયર કરી હોય. સજા ઉપર હાંઠિયું નાખી, માટી નાખી અને એના ઉપર ઘઉંના કુંવરવાળું છાણ થાબડી દીધું હોય. એટલે ચોમાસાના વરસાદના પાણીથી દિવાલ ભીંજાય નહીં, એટલે નહીંતર તો ભીંજાય તો માટી ઓગળી જાય, મકાન પડે હેઠું. આવા મકાન હતા. ધોલેરામાં 12 ગૌ દૂરથી 12 તરીને 36 કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવવું પડતું હતું. ધોલેરામાં પાણી નહોતું મળતું પીવાનું. મહારાજે સંતોને મંદિર બાંધવા માટે મોકલ્યા, ત્યારે ગાડામાં એ 36 કિલોમીટરથી દૂરથી પાણી ભરીને પીવા માટે લાવતા, અને સંતો નાતા ધોતા એ ખારા પાણીથી. તમે વિચાર કરો કે ખારા પાણીથી નાવા ધોવાનું એટલે શરીર હળી જાય આપણું. આપણે તો એક દિવસ ન નાહી શકીએ. આવી પરિસ્થિતિ હતી, આવો પ્રદેશ હતો. અને એ પ્રદેશમાં આપણા પરમહંસો અને હરિભક્તો સત્સંગ કરાવતા. કેટલા બધા આગ્રહી છે, અને સંતો તો કરાવતા, પણ શ્રીજી મહારાજે હરિભક્તોને પણ આજ્ઞા કરી, એટલે હરિભક્તોએ પણ સત્સંગ કરાવવા માટે કોઈ ગામડામાં પોતાના સગા સંબંધી વગેરે વગેરે હોય તો ત્યાં જતા, અને એમ કરીને સત્સંગનો બધો વ્યાપ બનાવ્યો. પહેલાં તો ક્યાં કોઈ ગામડામાં સત્સંગ જ હતો. એમાં ભાલ પ્રદેશનું ભોડાદ કરીને ગામ છે. નિષ્કુળાનંદ સ્વામી તે ગામડાના વિસ્તારોમાં સત્સંગ કરાવતા હતા.
અને સત્સંગમાં કેવું, મંદિર તો હતા નહીં, કોઈ બેસવા માટેની કોઈ જાયગા તો હતી નહીં કે હોલ ભાડે રાખીને ત્યાં બધાને ભેળા કરીને સત્સંગ કરે, એવું તો હતું નહીં. ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય, સંતો રસ્તા ઉપરથી નીકળે, એના ખેતરમાં જઈને મળે પટેલને, પટેલ ભરતખંડમાં ભગવાને આવો મનુષ્યનો દેહ આપ્યો છે, માટે ખેતીનું કામ કરતા કરતા ભગવાન ભજજો. ઓલા સીધી જ હોટી મારે, ભગવાન ભજજો, ભગવાન ભજજો કરવા મીંડા થાય. ખેતીનું કામ કરું, ભગવાન ભજજો, હાલ તો થાય. આવું અપમાન કરે, માર મારે, તોય સંતો આગ્રહ રાખે, પટેલ પછી આવો મનુષ્યનો દેહ નહીં મળે, આવો અવસર નહીં મળે. તમારે ખેતીનું કામ ખોટી કરીને ભગવાન ક્યાં ભજવાશ? ખેતીનું કામ કરતા 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 સ્વામિનારાયણ 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 ભજન કરશો, તમારો આ મનુષ્ય દેહ સાર્થક થઈ જાય છે, સુખી થશો જીવનમાં. અત્યારે હાલ આ કળિયુગમાં અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ એ સ્વામિનારાયણ નામે પ્રભુ પ્રગટ થયા છે. હજારો લોકોને પ્રભુ સુખી કરી રહ્યા છે, સારો આદર્શ માર્ગ બતાવી રહ્યા છે. એના સંતો પરમહંસો હરિભક્તો પણ ભારતીય માનવ સમાજને સારું શિક્ષણ આપી અને સર્વાંગી રીતે સુખી થાય એના માટેની સત્સંગ સંવર્ધનના માધ્યમે પ્રવૃત્તિ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. આવો અવસર પછી પટેલ પછી નહીં મળે, હો નહીં મળે. એટલે સંતોએ ગાયું છે, હે અવસર આવ્યો રે કે તમને ભજવાનો, અવસર આવ્યો રે કે તમને ભજવાનો, તનની ઉપાધિ તે તજવાનો અવસર આવ્યો રે તમને ભજવાનો. આ વખતે અવસર છે ભગવાનને ભજવાનો, તનની ઉપાધિ તજવાનો એટલે દેહાત્મ બુદ્ધિ ટાળવા માટેનો. આ શરીરમાં રહેલો આત્મા યુગોના યુગોથી દેહાત્મ બુદ્ધિના બંધનોમાં બંધાઈ અને દેહના માટે અનેક પ્રકારના ન કરવાના બધા જ કુકર્મો અને પાપો કરી અને જન્મ મરણના ફેરામાં એ ચક્રાવામાં જીવ ફેરા કરે છે. દેહ માટે ન કરવાના અનેક પાપ ને કુકર્મ, ખોટું સાચું, ચોરી, બીજું ત્રીજું, ભેળ શેડ, આ તે દગા, લોકોની છેતરપિંડી વગેરે વગેરે બધું દેહના પોષણ માટે કરે છે. હવે જેના માટે કરે છે, જે દેહના પોષણ માટે, તે દેહ તો કાળનું ભક્ષણ છે. ખબર નહીં હવે હાડતા હાડ બેસી જાય, એવું પૂરું થઈ જાય. 2 કલાકમાં તો અગ્નિ સંસ્કાર થઈ જાય, રેખા થઈ જાય એની. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, જગત મેં જીવનના થોરા મ ભૂલો દેખી તન ગોરા, ખડા સિર કાળ સા વેરી કરેગા ખાક કી ઢેરી. હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, શરીરના રૂપના, શરીરના બીજા ત્રીજા અભિમાનો હોય, અભિમાનને વશ થઈ અને ખોટા કર્મ મત કરો. કારણ કે મસ્તકના વાળ પકડી અને કાળ 24 કલાક પાછળ ને પાછળ ફરે છે. ક્યારે આપણા
વાળ ખેંચી લેશે એની કોઈ કલ્પના નહીં કરી શકે. માટે આપણા પરમહંસો એમ કહે છે કે અવસર છે પરમાત્માને ભજવાનો અને જન્મ મરણથી મુક્ત થવાનો, તો આ વખતે ભગવાન ભજી લો. એટલે સંતો ગામડે ગામડે ફરી, ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય, કોઈ સિઝન હોય તો ખરામાં કામ કરતા હોય, કોઈ ગામના પાધરે લોકો બેઠા હોય. ગામડાઓમાં ગામના પાધરે અવાડો હોય તો અવાડા ઉપર, કૂવો હોય તો કૂવાના પથારા ઉપર, એ ગામના ઝાપે કોઈ પીપળનું ઝાડ કે કોઈ વૃક્ષ બીજું હોય લીમડાનું આ તેમ. ગામના પાધરે તળાવ હોય તો તળાવની પારે કોઈ વૃક્ષ હોય તો ત્યાં બેઠા હોય. લગભગ બધા રિટાયર મેમ્બરો ત્યાં બેઠા હોય. હાથમાં ગંજી પતો હોય, મોઢામાં બીડી હોય. બીડીની હટ લેતા જાય, મોઢામાંથી ને નાકમાંથી ધુમાડો કાઢતા જાય અને ગંજી પત્તા કૂટતા જાય. જે ઉંમર ભગવાન ભજવા માટેની છે ને જે ઉંમરે પરમાત્મા ભજી લેવા જોઈએ, અને જે ઉંમર વ્રત્યોને સંકેલવા માટેની અવસ્થા છે, આખી જિંદગી યુવાન અવસ્થા અને બાળ અવસ્થામાં તો વૃત્તિઓ બધી જગ્યાએ બહુ ફેલાવી. એને એટલી ફેલાવી કે દેશ વિદેશ સુધી એની વૃત્તિઓ બધી ફેલાઈ ગઈ. અને તે વૃત્તિઓ સંકેલીને ભગવાન ભજવાનો અવસર છે, સમય છે, ઉંમર છે, પરમાત્માએ સમય આપ્યો છે. પણ જીવને કોઈ સમજણ નથી, સત્સંગ કરાવનાર કોઈ મળ્યું નથી. એટલે પછી લોકો સમયનો ઉપયોગ આવો ખોટો કરતા હોય છે. કલાકો સુધી ગંજી પત્તા કૂટે, બીડીઓ બિસ્ટોલ પીતા હોય, આજુબાજુમાં થૂંકી ગળફા કાઢી અને એવી ગંદકી કરી હોય ને એ ગંદકીમાં પાછા બેઠા હોય, મોજ કરતા હોય. સંતો ત્યાં જતા, ભાઈઓ પટેલો, ભગવાને આ ઉંમરે તમને અવસર આપ્યો છે તો આ કરવાનું. વ્રતિ પાછી વાળી ભગવાન ભજો. આ અવસર છે પરમાત્માની ભક્તિ કરીને પ્રભુને પામી જવા માટેનો. આ પવિત્ર ભરતખંડમાં જન્મ ફરીને મળવો દુર્લભ છે. આવી મીઠી અને જીવના કલ્યાણ માટેની સામે ચાલી અને સંતો વાતો રૂપી સંપત્તિ સમૃદ્ધિ આપવા માટે ફરતા હતા. કેવું મહાત્મય સમજાણું હોય છે સત્સંગનું, અને કેવું મૂલ્ય સમજાયું હોય છે પોતાના ત્યાગાશ્રમનું. કે પરમાત્માએ અમને જો ત્યાગાશ્રમનો યોગ આપ્યો છે તો અમે ભારતીય માનવ સમાજની સેવા કરીને જીવનને અમે સાર્થક કરી લઈએ. સામે ચાલીને જન્મ મરણથી મુક્ત થવા માટેની વાતો બતાવે, માર્ગ બતાવે. દુનિયામાં ક્યાંય મળે નહીં કોઈ મફત આપણને મોક્ષની વાતો આપે એવું મળે. ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન એક જ વિષયનું નોલેજ મેળવવું હોય ને તો એ ઠેર ઠેર જગ્યાએ બધે બળ હોય છે. ઇંગ્લિશના ક્લાસીસ, ગણિતના ક્લાસીસ, વિજ્ઞાનના ક્લાસીસ, આમ બોર્ડ હોય. 2,000 રૂપિયા ફી હોય 1 કલાકની. જો 2,000 રૂપિયા ફી હોય 1 કલાકની, અથવા એવી કોઈ નાનું ગામડું બીજું ત્રીજું હોય તો
2 દિવસ 5 દિવસના 1 વીકના 2000 રૂપિયા ફી હોય. લોકો ફી ભરીને પણ વિજ્ઞાન, ગણિત કે ઇંગ્લિશના વિષયોનું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરે છે. એના બદલે સંતો બધું ફ્રી આપે આપણને. બોલો, આ એક પૈસો નહીં લેવાનો. ઉલટાના આપણે જઈએ તો આવો આવો ભગત આવો, એમની જાયગામાં આપણને પતરવડી પીસીને જમાડે, પ્રેમથી જમાડે, સારું ભોજન જમાડે, ઠાકોરજીનો પ્રસાદ જમાડે. એ જમાડીને વળી પાછા સંતો પૂછે, ભગત તમારે થોડોક સમય હોય તો ચાલો આપણે સત્સંગ કરવા બેસીએ. એને સત્સંગ કરાવે. ગરજ સત્સંગ કરનારને હોવી જોઈએ, એના બદલે સત્સંગ કરાવનારને ગરજ. તે સામે ચાલીને જાય, ગામડે ગામડે ફરે. એમાં બોડાદ ગામમાં એક જીવા પટેલ પોતાના ખેતરમાં કામ કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામી આવી રીતે ગામડાઓ ફરતા હતા. ખંભે ચોરી હોય, 1-2 સંતો જોડમાં સાથે હોય, જોરીમાં પુસ્તક હોય, તુમડા પત્તર હોય અને પૂજા હોય, હાથમાં માળા હોય. હરિની ભક્તિ કરતા કરતા પગે ચાલીને એ ભાલ પ્રદેશની ધરતીમાં ખુલ્લા પગે આ મહાપુરુષો સત્સંગ કરાવવા માટે વિચરણ કરતા, જેના બાપના ઘેર સમૃદ્ધિનો કોઈ પાર નહોતો. પોતે નિષ્કુળાનંદ સ્વામી પોતે એનું પદ બનાવ્યું છે. કીરે હતા ડોબા 10-12 ને હતી માતાજીની મેર ને, ટંકે ટંકે જોતા એવા મળતા જૂતા જોડા મળતા પહેરવા. હો પાછા હા, ને તો જોડા કેટલાય મળતા હોય એમ. આ તો પહેરવા મળતા હતા. એક ને એક હતો બાપને દીકરો ખોટનો. એવું બહુ હોશિયાર ને બુદ્ધિશાળી હતા એ પુરુષ, એવા કારીગર હતા. તો એ શેખપાટના પરગણામાં નિષ્કુળાનંદ સ્વામીની કહેતા લાલજીની કારીગરી જે હતી ને, એ તો બધે બહુ વખણાતી હતી. આવા પુરુષ હતા. એ બધાયનો ત્યાગ કરી દીધેલો. લગ્ન કરેલા હતા, 2 દીકરા હતા. મહારાજે ભૌમિયા તરીકે સાથે લીધા હતા. સંકેતથી જ મહારાજે લીધા હતા સાથે. મહારાજનો સંકેત પકડી લીધો, અને આપણે તો ગમે તેલો ઢંઢેરો ટીપે તો આપણે ન પકડી ગઈ. હા કે તમે વાત કરવી સાચી કે કર્યું હોય સારું એમ કરીને ખંચેરીને ઘર ભેગો થઈ જાય. આ તો મર્મમાં જ મારે કહ્યું, મહારાજે કહ્યું, લાલજી અમારે ભૂજ જવું છે, તો અમારે ભૌમિયાની જરૂર છે, ને તમે ભૌમિયા છો આના. હવે 11 વર્ષની ઉંમરે ઘર છોડીને જે છોકરો નીકળ્યો, એને 7 વર્ષ સુધી કોઈ ભૌમિયાની જરૂર ન પડી, અને અહીં ભૌમિયાની જરૂર પડે છે ને. કમાલ મહારાજની હે, કારણ કે એને ભૌમિયાની ક્યાં જરૂર હતી? એને તો લાલજીને નિષ્કુળ કરવો હતો. જે દિવસે આપણને કોઈ સામે ચાલીને એવા સંત મળે, તેથી સમજી લેવાનું કે મારો ઠાકોરજી મને આ સંતના માધ્યમથી નિષ્કુળ કરવા માટે માગે છે. એનો સંકેત છે. એવા ભગવાનના મહાપરમ ભાગવત સંત મળે તે દિવસે વિચારું કે મારો ઠાકોરજી મને નિષ્કુળ કરવા માટે ઈચ્છે છે, માટે મારે મારા ઠાકોરજીની આ ઈચ્છાનો સ્વીકાર કરી લેવો જોઈએ, નિષ્કુળ થઈ જવો જોઈએ. બાકી તો આ જીવ યુગોના યુગોથી પરિવારમાં અને કુટુંબના અને કુટુંબ રૂપી પિંજરામાં પૂરાયેલો જીવ છે. એમાંથી બહાર નથી આવી શકતો. નાનો હતો ને
કે મેં જોયેલું. એક પરિવાર હતો, 2 માણસ હતા, લગ્ન ગ્રંથિથી જોડાયા હશે ને વર્ષ દાડો થયો હશે, પણ ઘરના એવા વહમાં આને મળેલા, રોજે રોજ આને છે ને વેલણથી એવો ટીપે, ખબર નહીં. પછી એના સગા સંબંધી હોય ને એ કહે કે ભલે માણા ઘરના એટલા બધો મારે ગાયરો દે છે, તે તને કંઈ આમ વૈરાગ નથી થતો હોય કે હવે તાર ભાભીનો સ્વભાવ છે કે હોય ક્યાંય તો જો ઘરના છે ને કે તો હોય ક્યાંય તો આપણે સહન કરી લેવું, એમ મોટું મન રાખવું આપણે તો આજ કે બધું ચાલે ને. કે મહિમા કેવો કહો છે? સત્સંગમાં આવો મહિમા ખરો? આપણને અહીં સત્સંગમાં આપણે આવ્યા હોય, અમે અહીં આવ્યા અને અહીં મંદિરમાં પ્રવેશ કર્યો હોય ને પછી તમે અમને 2 તમાચા મારીને પછી કાઢી મૂકો તો અમે ફરીને પાછા આવી. સત્સંગનો મહિમા હોય તો આવે, ને તો વહી જાય. અને મહિમા કેટલો વિચારીએ કે ભગવાન સ્વામિનારાયણ જે દિવસે મારા ઉપર ને તમારા ઉપર દયા કરે તે દિવસે સામે ચાલીને ઠાકોરજી આપણને એનો વાલામાં વાલો, એનો અતિશય પ્રિયમાં પ્રિય, એની સેવામાં અખંડ જોડાયેલો હોય, એની મૂર્તિ સિવાય કાંઈ ઈચ્છતો ન હોય એવો સંત સામે ચાલીને આપણી પાસે મોકલશે. અને એ જ્યારે સામે ચાલીને મોકલે ને સામે ચાલીને આવે તે દિવસે સમજવું જોઈએ આપણે કે મારો બાપ, મારો ઠાકોરજી મને નિષ્કુળ કરવા માગે છે, મુક્ત કરવા માગે છે. માટે મારે એનો સ્વીકાર કરી અને મારે મહામુક્ત સ્થિતિને, અનાદિ મુક્ત સ્થિતિને પામી જવું જોઈએ. એ સાધન કરવું જોઈએ, એનો સ્વીકાર કરવો જોઈએ સંતનો આપણે. એવું બાકી સાધુ મળવાની દુર્લભ છે મારા બાપ. જો આ કંઈ ભાજી મૂળા થોડાક છે તો આપણે જઈને માર્કેટમાં જઈને ખરીદીએ, એવી પાલકની ભાજી જેવું તો છે નહીં. જો કે ગમે ત્યાં માર્કેટમાં જઈને કે અથવા કોકની વાડીમાં જઈને થોડીક ભાજી ચૂંટી આવી એવું તો છે નહીં. આ તો દુર્લભ વાત છે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છો, હા, 3 તાપ કે જાલ જેલો પ્રાણી કોઈ આવે, તાકો શીતળ કરત તુરત દિલ દાહ મિટાવે. કહી કહી બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ભાન ઓરુ ભાન પ્રકાશે. ત્યાગ વૈરાગ રાજત વિમલ ભવ દુઃખ કો કાટત જંત કો કહે, બ્રહ્મ મુનિ આ સંસાર મેં સંત અનુપમ. બધા કરતા સર્વશ્રેષ્ઠ છે. મળે એને, સમજાય એને, હો ના સમજાય ને શું મૂલ્ય હોય. જીવા પટેલ ખેતરમાં સાતી આંકતા હતા, ખેતરનું કામ કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામી રસ્તા ઉપરથી નીકળ્યા એટલે સ્વામીને દયા આવીને મનમાં સંકલ્પ થયો કે આ પટેલ બિચારા ખેતરમાં આવી કારી મજૂરી કરે છે, દમ ધકતો તાપ તપતો હતો. અને એ ભાલ પ્રદેશની ધરતી એટલે તો એટલો બધો તીખો તાપ હોય કે ચામડું બારી નાખે એવો તીખો તાપ હોય. અને એમાં એ કામ કરતા હતા, મજૂરી એવી કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામીને દયા આવી કરે રે, આવો પવિત્ર તીર્થરૂપ ભારત દેશ અને એમાં જન્મ મળ્યો છે ને બિચારા કેવી કારી મજૂરી કરે છે. ને આને જો ભગવાન આપણે ઓળખાવીએ, આને જો આપણે સત્સંગ કરાવીએ અને આને સત્સંગ જો ઓળખાવીએ તો આ જીવ મહા સુખ્યો થઈ જાય. સત્સંગનું મૂલ્ય કેવું છે? નિષ્કુળાનંદ સ્વામી પહેલા પટેલ પાસે ગયા. થોડુંક અંદર બીજ પડ્યું છે પટેલને સત્યનું. હાથમાં રાસ હતી તે હેઠે મૂકી અને હાથ જોડ્યા, નમસ્કાર કર્યા. આવો બાપજી પધારો.
વિના આમંત્રણે મારા ખેતરે આજ આપ જેવા પરમ સંત આવ્યા. મારું મહા મોટું પરમ ભાગ્ય. અંદર બીજ હોય ને ત્યારે આવી રીતે સ્વીકાર કરે. અંદર બીજ ન હોય તો એ બાપો હું વગર પૂછે ઘરમાં, વગર પૂછે ખેતરમાં ગરી જાઉં, નીકળો બારા. આવા ઇતિહાસો છે. સંતો સામે ચાલીને ભગવાન દેવા માટે ગયા હતા, ઠાકોરજી દેવા માટે ગયા હતા, એની સુખ દેવા માટે ગયા હતા, એનું પ્રારબ્ધ બદલાવવા માટે ગયા હતા. કઠિન પ્રારબ્ધ હતા, એવા કઠિન પ્રારબ્ધ હતા કે એને ખાવા રોટલા પૂરા નહોતા મળતા. બંટીના રોટલા લુખ્ખા ખાતા, છાશે માગ્યા ઘરની નહોતી મળતી. આવા કઠિન પ્રારબ્ધ. સંતોને દયા આવે કે આનું પ્રારબ્ધ બદલાવી, એનું પ્રારબ્ધ ચેન્જ કરવા માટે, બદલાવવા માટે સંતો સામે ચાલીને જતા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કહીને ઊભા રહેતા. ચાલો ચપટી આટો કોઈ આપે ન આપે, અને જે આપે એના આખા પ્રારબ્ધ બદલાઈ જતા. સુરેન્દ્રનગરની બાજુમાં લખતર ગામ છે ને લખતરની બાજુમાં લીલાપુર ગામ છે. મોડે મંદિરના એક સંત હતા, નામ હતું સંદાસજી, પણ શરીર પુષ્ટ હતું એટલે જાડા સંદાસ અમે કહેતા. વિનોદભાઈને ખબર છે. ખાકરિયા પ્રદેશના બધા ગામડાઓમાં બહુ વિચરણ કરતા, ઝાલાવાડ પ્રદેશના ગામડાઓમાં બહુ વિચરણ કરતા, બહુ સમર્થ સંત, વચન સિદ્ધ પુરુષ ને મહારાજની મૂર્તિના સંબંધવાળા સંત. લીલાપુર ગામ આવ્યા. મારો કહેવાનો ભાવાર્થ એ ભૂલી ન જતા પાછા. સંતો આપણે ત્યાં આવે છે, આપણું પ્રારબ્ધ બદલવા આવે છે, લેવા નહીં. આવ્યા મંદિરમાં, ઉતારો કર્યો, નાનું એવું મંદિર. જોરીઓ ખીતે ટીંગાડી. એક 14 વર્ષનો છોકરો, નામ હતો મહાદેવ. સ્વામી કહેલા છોકરા અહીંયા બોલો સ્વામી, તારી માને કહે છે જા બાજરીનો લોટ 2 રોટલા થાય એટલો આપે કે. સંતો મંદિરે આવ્યા છે, થાળ કરવાના બાકી છે. છોકરો ઘેર ગયો, માને કહ્યું માં ગુરુદેવ પધાર્યા છે, 2 રોટલાનો લોટ બાજરીનો મગાવ્યો હશે. વાત કરતાની સાથે માં રડી પડી, સાંભળતાની સાથે. કારણ કે ઘરમાં જોવાનો લોટ નહોતો તો બાજરીનો લોટ તો ક્યાંથી લાવે? આવી ગરીબાઈ. ભલે બેટા ઘડીક બેસ. સગા સંબંધીને ત્યાં ગયા. 2 રોટલાનો લોટ આપો બાજરીનો, નવા અનાજ પાકશે પછી તમને 4 રોટલાનો લોટ આપી જઈશ. કોઈ આપે નહીં. 2, 5, 25 ઘર ફેર્યા. એમાં કોઈ સદગ્રસ્તના ધર્મપત્ની બહુ હૃદય કોમળ, અને એને જેને વાત કરી તો એને વિચાર આવ્યો કે આ માજી આટલી ઉંમરે મારી પાસે આવ્યા છે અને એમાંય સંતો માટે માગે છે, અને એ તે મને નવો અનાજ પાકે ત્યારે તો પાછું 4 રોટલાનો લોટ પાછો આપી દેવાની વાત કરે છે. તો મારી પાસે છે એટલે એને 2 રોટલા થાય ને એટલો બાજરીનો આટો આપ્યો. રોટલા ઘડ્યા, ઠાકોરજીને થાળ જમાડ્યો. ઠાકોરજી જમ્યા પછી સંતો જમવા બેઠા, સંત સ્વામી જમવા બેઠા. એટલે સ્વામીને આની પરિસ્થિતિની ખબર હતી. એટલે હાથમાં એ બાજરીનો, એ વખતે શું હતું કે બાજરીનો રોટલો ને છાશ, બીજું સેવા તો કંઈ હતું નહીં, શાક એવું કંઈ. પથ્થરમાં બાજરીનો રોટલો ચોરીને એમાં છાશ નાખી અને એક કોળિયો મુખમાં મૂકતા વખતે સંકલ્પ કર્યો કે હે મહારાજ, આ મહાદેવનું પ્રારબ્ધ એના પરિવારનું તું બદલાવશે. મારું ધ્યાન, ભજન, સાધુતા, તપ, વ્રત, જપ
એમાંથી જેટલું સત્કર્મનું ઈંધણ જોતું એટલું લઈ લે છે. અને એનું પ્રારબ્ધ કદાચ મારે ભોગવવું પડે ને તો એનું પ્રારબ્ધ મારા લમણામાં નાખી દેજે તું, અને એનું પ્રારબ્ધ તું બદલશે. કલ્પના ન કરી શકાય. એના એ જ ખેતર, એના એ જમીન, એટલી ને એટલી જમીન, અને 2 વર્ષમાં આ પરિવાર આખા ગામ ટોચ પૈસાદાર થયો. અને એનો દીકરો અત્યારે હાલ અમદાવાદમાં સાયન્સનો ટીચર છે, અત્યારે રિટાયર થઈ ગયો છે. અને આપણા ગુરુકુલમાં સાયન્સના ક્લાસ લેવા માટે થઈને આવે છે. ગિરધર નામ છે. કોઈ પણ આ ઇતિહાસ એને પૂછીને જાણી શકે છે. આખું પ્રારબ્ધ ચેન્જ થઈ ગયું. એવું પરમહંસો જ્યાં ગામડે પડતા તે લેવા માટે નહીં, લોકોના પ્રારબ્ધ ચેન્જ કરવા માટે, તો નકરા પ્રારબ્ધ ચેન્જ કરવા માટે પણ નહીં, એને અક્ષરધામના અધિપતિનો સંબંધ બાંધી દેવા માટે પડતા હતા. કે આંખ દ્યોતિયો અલ્પજીવ અજ્ઞાની જીવ, એને ભગવાન પુરુષોત્તમ નારાયણનો જો સંબંધ થઈ જાય તો આત્મા જન્મ મરણથી મુક્ત થઈ જાય. એટલા માટે પરમહંસો એની ગામડે ગામડે ફરતા હતા. અંદર બીજ હશે એટલે જીવા પટેલે કહ્યું કે ઓહો, આવો બાપજી, પધારો પધારો. ક્યાંથી આવો છો? ધોલેરાથી. કોના સાધુ છો? સ્વામિનારાયણના. ઓહો, નામ સાંભળ્યું સ્વામિનારાયણનું? બાપજી, તમારા ભગવાન પ્રતાપી બહુ છે કે? મેં વાત સાંભળી છે કે? નિષ્કુળાન સ્વામી કહે છે કે પટેલ, મારા ભગવાન સ્વામિનારાયણના પ્રતાપની, એના સામર્થ્ય ઐશ્વર્યની તો હું તમારી પાસે શું વાત કરું. અને મહારાજની દયા, પ્રેમ, કરુણા, સામર્થ્યની થોડીક વાતો નિષ્કુળાન સ્વામી કરી. પટેલ, ધોલેરામાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા અને પુંજાજી બાપુના દરબારમાં ઉતારા હતા. અને કોઈ બાયજુનું ગોરાસુ ગામ, ત્યાંથી એક ગરીબ છોકરો રખડતો ભમતો ભિક્ષા માગતો ત્યાં આવી ચડેલો. પુંજાજી બાપુના દરબારના ડેલા ખુલ્લા જોયા અને એ ડેલામાં ઊભો રહ્યો. ભગવાન સહજાનંદ સ્વામી ધવલ વસ્ત્ર ધારણ કરી અને સભામાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા. આ તો એક ગરીબ ભિખારીનો છોકરો દૂર ઊભો હતો, અવધૂતી જેવો, ફાટેલ તૂટેલ કપડાં પહેરેલા, માથાના વાળ બધા લગર વગર જવું જવારા જેવા વિખાઈ ગયેલા, ભૂખો 2-3 દિવસનો, ક્યાંય મળતું નહીં હોય ભિક્ષામાં કાંઈ. એ બિચારો હોશિયારો અને ગરીબ થઈ અને એ ઘરના આંગણામાં ઊભો હતો અને શ્રીહરિની દ્રષ્ટિ ગઈ છોકરા ઉપર. નિષ્કુળાન સ્વામીએ વાત કરી રહ્યા છે જીવા પટેલ પાસે. ભગવાન સ્વામિનારાયણની પ્રકૃતિ કેવી દયાળુ હતી, ભગવાન કેવો પ્રતાપી, કેવો અંતર્યામી. અને એ છોકરો દોર ઊભો હતો અને ભગવાન સ્વામિનારાયણે છોકરાને નામ દઈને હાથ કરીને બોલાયું કે લા મેપલા, ઓમ મેપા, નજીક આવ્યો બેટા, નજીક આવ્યો. છોકરો તો થર્મોકોલની પેટીમાંથી બરફની પાઇટ કાઢવાનો ઓગળે ને એમ મીંડો ઓગળવા. એને એવું થઈ ગયું કે આ સ્વામિનારાયણને મારું નામ ક્યાંથી આવડતું હોય છે. આય બેટા, એ નજીક આવી કે છોકરો આવ્યો નજીક. મહારાજના દર્શન કરવા માટે જે ભક્તો આવતા ને તે કોઈ બરફી લાવે, કોઈ પેંડા લાવે, કોઈ પતાસા લાવે, કોઈ સાકર લાવે, કોઈ શ્રીફળ લાવે,
એમ મહારાજ પાસે ભેટ મૂકતા એવું. અને શિક્ષાપત્રી મહારાજે લખ્યું ને કે દેવ મંદિરે દર્શન કરવા જાઉં, રાજાને મળવા જાઉં, પોતાના ગુરુના દર્શન કરવા જાઉં, તો મહારાજ કે ખાલી હાથે ન જાઉં, તે કાંઈક લેતું જાઉં. એટલે આપણા ગામડાઓમાં જો હરિભક્તો જાય ને તે અનાજની મૂઠડી લેતા જાય. ભલે એ અનાજ મૂઠડી મેઠીનું જુદું રાખતા હોય પણ લઈ જાય ખરા એમ. તો ખબર હે, ધારનો બાજરો કોઠીંબીરો હોય અને કાંદાનું જે હોય ને એ મૂઠડી માટે રાખ્યું હોય એમ. કેમ તો કે વાને વાલું એ બામણને આલું એમ. દાનમાં તેવું જ હોય ને. ઘણા વર્ષ પહેલા, ગામનું નામ નહીં આપો, ભાલ પ્રદેશનું જ ગામ છે, હું ચાતુર્માસની કથા કરવા ગયો હતો. બહુ મોટું ગામ, આખું ગામ સત્સંગી, પ્રસાદીનું ગામ. મહારાજ ઘણી વખત પધારેલા. કે સાંજ પડે ને એટલે હરિભક્ત બધા આવે. એ વખતે લાઇટો નહોતી ગામમાં. તે પછી સાંજ પાડે એટલે હરિભક્તો આવે ને તે બોલી મંદિરની દિવાલ ફરતી દિવાલે તમે જોવો ને તો લાકડીઓ બધી ગોઠવી હોય, નકરી લાકડીઓ. એટલે મેં પછી એકદમ કોઠારીને પૂછ્યું, મેં કીધું એટલી બધી લાકડીઓ કેમ? તમારા ગામના કુતરા વહમાં છે કીધું, તે બધા લાકડીઓ લઈને કેમ આવે છે? તે મને કે લે સ્વામી તમે પૂછો અમને કે. મેં કેમ? તો કે તમને સાધુને એટલી ખબર નથી. મેં શું? તો કે મહારાજે શિક્ષાપત્રી નથી લખ્યું કે મંદિર ખાલી હાથે ન જવું કે. મેં કીધું બહાર કરી અમને તો કીધું. એટલે મેં તો ઠાલા હાથે ન જવું એટલે મૂઠડી લેતી જવાની, લાકડીઓ લઈને આવવાનું કીધું. વાત છે ભગવાન સહજાનંદ સ્વામીની અંતર્યામી શક્તિની દયા, પ્રેમ ને કરુણાની. છોકરો આવ્યો, મહારાજે મસ્તક ઉપર હાથ મૂક્યો. બોલો નહીં નાહેલો, નહીં ધોયેલો, અવધૂત જેવો ગોબરો. મહારાજ એના ઉપર મસ્તક ઉપર હાથ મૂકીને વહાલ કરે, કેમ છે બેટા? મેપા લે. એમ કરીને મહારાજની પાસે એક થાળમાં પેંડા પડ્યા હતા, મોટા મોટા પાછળના. દેવ આપણે બનાવી એવડી આવડે કોકા કોલા ઢાંકણે જેવડા પેંડા નહીં. જો આપણે તે બોટલને ઢાંકણે જેવડા પેંડા કરી ઝીણી પેંડીઓ. આ તો પાછળના મોટા પેંડા. મહારાજે ખૂબ ઉભેરો આખો અને છોકરાને કહે લે. તો મહારાજે એને આપ્યો તો એટલે પેરણ પહેરતા ને એની સાર બહુ લાંબી હોય, ચબા જેવી. એમાં પેંડા નાખ્યાનો ઓલો તો ખુશ થઈ ગયો. એની જિંદગીમાં બિચારાને ટાઢા રોટલાના ટુકડા મેગીને ન મળતા હોય ને એના આવા પેંડાની એ પુરુષોત્તમ નારાયણ પોતે જ્યારે આપતા હોય અને એ તો આત્મા કેટલો ભાગ્યશાળી હોય તેટલો બધો બિચારો આમ ભાવ વિભોર થઈ ગયો ને ક્રુદ્ધ થઈ ગયો. મહારાજ કે લે આ પેંડા સમજે, ઘેરે લઈ જઈએ. જીવા પટેલ ભગવાન સ્વામિનારાયણની અંતર્યામીપણાની ને દયાની ને પ્રેમની કરુણાની તો મેં એક જ વાત તારી પાસે કરી છે. આવા તો ભગવાન સહજાનંદ સ્વામીની દયા, પ્રેમ ને કરુણાના પ્રસંગો લાખો કરોડો છે. અને એ પરમાત્મા પ્રગટ થયા છે આ ધરતી ઉપર. માટે પટેલ તમે જો આ સત્સંગ સ્વીકારો, ભગવાન સ્વામિનારાયણનો જો આશ્રય સ્વીકારો ને, તો આ લોકમાં ને પરલોકમાં તમે બધે સુખી થઈ જશો. બાકી તો પટેલ એક દિવસે આ મળેલું શરીર અને જન્મેલો માણસ એનું મૃત્યુ તો નક્કી છે. દિવસ નક્કી નથી, સમય નક્કી નથી, પણ મૃત્યુ તો નક્કી જ છે. આપણા બધાનું મૃત્યુ તો નક્કી જ છે, દિવસ સમય નક્કી નથી. એને તો નક્કી કરેલો જ છે, પણ આપણને ખબર નથી કે કયા દિવસે ને કયા સમયે મૃત્યુ થવાનું છે, શ્વાસ બુઝાવવાનો છે.
બાકી એને નક્કી કરેલું છે તો એ તો એટલા જ શ્વાસ લેવા દેવાનો. હું તમે ગમે તેટલા ટાંગા પછાડી કે વધારે મારે શ્વાસ લેવા હે અને આપણે મૃત્યુને અટકાવવા માટે ચાહે એટલો પ્રયત્ન કરીએ તો નિષ્ફળ જવાના. બધા જ ગયા નિષ્ફળ. હિરણ્યકશિપુએ મૃત્યુ અટકાવવા માટે કેટલા પ્રયત્ન કર્યા, નિષ્ફળ ગયો કે ન ગયો. અને પ્રહલાદે મૃત્યુને સફળ કરવા માટે થઈને જો પ્રયત્ન થોડોક કર્યો તો પણ એ પુરુષ સફળ થયો છે. માટે મૃત્યુ અટકાવવા માટે નહીં પણ મૃત્યુ સુધારવા માટે પ્રયત્ન કરીએ. તો આપણે અહીં મંદિર નિત્ય આવીએ છીએ, શનિ રવિ સભાઓ કરીએ છીએ. શા માટે? મૃત્યુ સુધારવા માટે, અટકાવવા માટે નહીં. એનાથી જ મૃત્યુ સુધારવાનું. આ સત્સંગ જે આપણે કરીએ છીએ, કથા કીર્તન ભક્તિ કરીએ છીએ, ઉત્સવ સમયા કરીએ છીએ. ઉત્સવ પ્રસંગોમાં તમે બધા સેવા કરતા હોય, કોઈ કિચનમાં બહેનો પુરુષો સેવા કરતા હોય, રસોઈ કરતા હોય, આતે કરતા હોય. શા માટે? તો કે મૃત્યુ સુધારવા માટેની આ બધી પ્રક્રિયાઓ છે આપણી. એનાથી મૃત્યુ સુધરે માણસનું. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે જીવા પટેલ જો સાંભળો. નિષ્કુળાનંદ સ્વામી તો કવિ ખરા ને, એટલે એને કંઈક બીજાના કોઈના કાવ્ય કંઈ લેવા તો જવા પડે નહીં, આવા કવિ. ત્યારે પછી સ્વામીએ કહ્યું કે પટેલ જાવું છે રે જાવું છે, એ જાવું છે નિદાન ભજ ભગવાન રે જીવ જાવું છે. સંભળાવશો? તમારી પાસે હોય તો કૃતિ અદ્ભુત છે. એકવાર આત્માને આ શરીર અને આ ધરતી છોડીને આ મળેલો પરિવાર, માતા પિતા પત્ની પતિ પુત્ર પરિવાર, મામા માસી ભાઈ ભુવા, જે કંઈ પોતાનો પરિવાર માયનો હોય ને જેને પોતાના માયના હોય તે બધું જ છોડીને એક દિવસે ધરતી મૂકીને જવાનું છે. નક્કી છે. ઘર વખરી સંપત્તિ ખેતી વાડી કારખાના ઓફિસો, અમે સાધુ હોય તો સંસ્થા મંદિરો બીજું ત્રીજું બધું જ મૂકીને એક દિવસે અકેલા ઉપડો જાઓ. કોરોનાના કાળમાં તો આપણે બતાવી દીધું કે આ બધા તમારા કેટલા હગા છે ને કેટલા વાલા છે ને તમારા પ્રત્યે કેટલું વાલ છે ને એ બતાવી દીધું. ઓલો બિચારો ડસકા ખાતો તો શ્વાસ નહોતો લઈ શકતો. એટલો શ્વાસ ન લઈ શકે, ડસકા ખાતો હોય, આખું શરીર ખેંચાતું હોય તો 20-25 જણાનું ટોળું સગા સંબંધીનું 100 ફૂટ છેટું ઊભું હોય, નજીક ન આવે કોઈ, ન જવાય. એલા કઈ નજીક ન જવાય ક્યાં. જો હવે આખી જિંદગી બિચારા એના માટે મહેનત કરી, મજૂરી કરી, ચામડું તૂટી જાય એટલી મહેનત કરી, ગાયડો ખાધી, ભૂખ તરસ સહન કર્યા, ટાઢ તડકો સહન કર્યા અને કંઈક બિચારે પ્રયત્ન પુરુષાર્થ કર્યા. પણ આ સમયે ઓલો બિચારો છેલ્લે ડસકા ખાતો હતો, શ્વાસ નહોતો લઈ શકતો, એને એટલી બધી ગૂંગણામણ થતી હતી, એટલી બધી બિચારાને તકલીફ થતી હતી. પણ એકય સંબંધી દીકરો કે ભાઈ કે બાપ કે મા કે પત્ની કે દીકરી કે પુત્રવધુ કે મિત્ર કે આડોશી પાડોશી કે એકય પડખે ડૂંકતા નહોતા. આખી દુનિયાને બતાવી દીધો તમારું કોણ છે એને. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે જાવું છે રે જાવું છે, જાઉં છે ને દાન ભજ ભગવાન રે જીવ જાવું છે, જાવું છે રે જાવું છે, જાવું છે ને દાન ભજ ભગવાન રે જીવ જાવું છે. હે
રેવાનું છે કાચું, મન તું સાચું રે જીવ જાવું છે. પટેલ આ વાત ક્યાં કરી રહ્યા છે ખબર છે? એસી હાલમાં નથી થતી હો. ખેતરમાં માટીના ઢેફામાં બેઠા છે, નથી કોઈ સારું આસન પાથરવા, ઉપર તાપ તપી રહ્યો છે. સુરત દાદો ખીજાઈને જ્યારે આ ધરતીને તપાવી રહ્યો હોય ને એમ ધરતી બધી તપી રહી છે. અને એ ખેતરમાં એ માટીના ઢેફામાં બેઠા બેઠા નિષ્કળાનંદ સ્વામી આ જીવા પટેલને આ દર્શન કરાવે છે. ભાઈ પટેલ, હે પટેલ, હે જાવું છે રે જાવું છે, માલ ધન મેલી ઠાલું ઠાલું ઠેલી રે જીવ જાવું છે. હે જાવું છે જાવું છે રે જાવું છે, આવું તન ત્યાગી, હે આવું તન ત્યાગી, હે આવું તન ત્યાગી, જોને જાગી રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે, જાવું છે ને દાન ભજ ભગવાન રે જીવ જાવું છે. વાત નક્કી છે. એકવાર આ ધરતીના શરીર, આ સમાજ, આપણે ભેગું કરેલું, મેળવેલું, કમાયેલું મૂકીને જવાનું છે. વાત નક્કી છે. માટે પટેલ ભગવાન ભજજો, ભગવાન ભજજો. ખબર નહીં આ જીવન દીપ ક્યારે બુઝાઈ જશે. આપણે ગુરુકુળનો એક વિદ્યાર્થી, આપણે ત્યાં પાટોત્સવનો પ્રસંગ હતો. તે પાટોત્સવમાં આવવા માટે તે નીકળ્યો અને ધાંગધ્રા બસ સ્ટેન્ડે બસમાંથી ઉતર્યો. એ ઉતર્યો અને ઘેરથી ફોન આવ્યો. એનો ભાઈ ઘેરથી સવારમાં શિરામણ કરી અને વાડીએ પાણી પાવા માટે ગયો. વાડીએ પહોંચ્યો અને વાડીમાં પગ મૂક્યો અને 16 વર્ષની ઉંમર છોકરાની એટેક આવ્યો. ત્યાં તે વયો ગયો. ઘેરે તે ફોન આવ્યો. ઓલો હજી બસમાંથી ઉતરી અને ગુરુકુળ આવવા માટે રિક્ષા ગોતતો હતો ને ત્યાં ફોન આવ્યો. તેના જેને ફોન કર્યો એને કહ્યું કે તું જલ્દી પાછો ઘેર આવ્યો કે. અને આવી ઘટના બની હોય એટલે તરત વાત ન કરે ને લોકો. પણ તારું કામ છે ઇમરજન્સી એટલે જલ્દી આવ્યો. ઓલો કે પણ મારે તો ગુરુકુળના ઉત્સવમાં જવાનું છે ને હું તો અત્યારે જે પહોંચ્યો જ છું અહીંયા બસ સ્ટેન્ડે જ, એટલે હું તો નહીં આવું. ઓલો કે તારે આવવું પડશે. પાછો આવ્યો કે અત્યારે ને અત્યારે બસમાં બેસી જા, જે બસ મળે એ. પણ ઓલો કે કારણ શું? પછી ઓલા ન છૂટકે કહેવું પડ્યું તાર ભાઈને એટેક આવ્યો છે ને એ ઓફ થઈ ગયો, તું જલ્દી પાછો આવ. પછી છોકરાનો ફોન આવ્યો દિવ્ય સ્વામી પાસે કે સ્વામી હું ઉત્સવમાં આવવા માટે નીકળ્યો હતો, બસ સ્ટેન્ડે પહોંચી ગયો ધાંગધ્રા અને બસથી ઉતરી અને રિક્ષા ગોતતો હતો પણ ફોન આવ્યો મારા ભાઈને એટેક આવ્યો છે. એ છોકરો ત્યાં જ ભણતો પાછો, બે ભાઈ ત્યાં ભણતા. એટલે કે મારે જવું પડશે. એટલે પછી દિવ્યેશ્વર સ્વામી કે આવું હોય તો જવું જ પડે ને, તો પછી અહીંથી અમે ગાડી મોકલી અને જલ્દી તું પહોંચી જા. પછી સંતોએ ગાડી મોકલીને ગાડીમાં બેસાડીને ઘેરે પહોંચાડ્યો એને. વાત મારી કહેવાની એ છે, નક્કી નથી દીકરો જ્યારે સવારે ઘીકો અને બાજરીનો રોટલો જમવા બેઠો હોય છે ને ત્યારે માને ખબર નહીં હોય કે આ વાડીએ ગયા પછી હવે છોકરો પાછો નથી આવવાનો. અને જે જમતો હતો ને એને ખ્યાલ નહીં હોય
કે મારા માટે આ ઘી અને બાજરીને રોટલોના છાશનું ભોજન છેલ્લું છે. એમ મને તમને ક્યાં ખબર છે આપણને કે આપણું ભોજન પણ ક્યારે છેલ્લું હોય છે? આપણો ફેરો ક્યારે છેલ્લો હોય છે આપણને ખબર હોય છે? કાંઈ ખબર નહીં હોય. આ પ્રસંગ તો બહુ અદ્ભુત છે. જીવા પટેલને નિષ્કુળાનંદ સ્વામીની આ ચોટ લાગી ગઈ. એને અમૃત પીધું, હાથ જોડ્યા, આ પધાર્યા, સામે ચાલીને મને દર્શન દાન દઈને મને આવી સમજણ આપીને આવો જ્ઞાનનો પ્રકાશ કરી આપ્યો. આપનો ઉપકાર હું ભૂલી નહીં શકું. મને કંઠી બાંધી વર્તમાન ધરાવી સત્સંગમાં મને સ્થાન આપો. નિષ્કુળાનંદ સ્વામી કે તારી પાસે બતકમાં પાણી છે. એની બતકમાંથી પાણી લીધું, હાથમાં આપી વર્તમાન ધારણ કરાવીને કંઠી ચોરીમાં હતી તે પહેરાવી. સત્સંગના નિયમ આપ્યા, 11 નિયમ સમજાવ્યા, પંચવર્તમાન સમજાવ્યા. આ પંચવર્તમાનમાં રહીને પટેલ ભગવાનની ભક્તિ કરશો, પરમાત્મા તમને આ લોકમાં પરલોકમાં સુખી કરશે. શિક્ષાપત્રીનો સિદ્ધાંત છે. ધર્મ, અર્થ, કામને, મોક્ષ અને ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. જો સત્સંગનું મૂલ્ય સમજીને સત્સંગ કરશે તો. અને બહુ મજાની વાત છે. અને પછી આ પટેલને કેવું સુખ ભગવાને આપ્યું ને હું આવતીકાલે તમારી પાસે એ મીઠી મીઠી વાત મૂકીશ કે આ સત્સંગનો કેવો પ્રતાપ છે અને સત્સંગનું કેવું મૂલ્ય છે. આવો સત્સંગ આપણને સહજ મળ્યો છે. એના માટે કંઈ આપણે કોઈએ કંઈ તીર્થ નથી કર્યા, વ્રત તપ નથી કર્યા, સાંદરાણી નથી કરી, દાણા નથી કર્યા, કોળિયા વ્રત નથી કર્યા. બોલો યજ્ઞેશ કર્યું છે, તપ કર્યું છે કે મને આવા ભગવાન, આવા સાધુનો, આવો સત્સંગને, આવા હરિભક્ત મળે બ્રિસ્બેનમાં, એવું કંઈ એમને તપ કર્યું છે? કોઈ મેળાને ઠાકોરજી ઠેર મેળમાં હતું પડીને આઈમી કરતા ને. અને આ મહારાજની કૃપા, આવો સત્સંગનો ઠાકોરજી આપણને યોગ આપ્યો છે ને. તમને લોકોની કલ્પના નહીં હોય, ભણતા છો ત્યારે છે કે અમે ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનમાં જઈને સત્સંગ કરશું, પરેશ ભગત કીર્તન બોલતા છે ને હું તબલા ટીપીશ ને એવું હોય છે સંકલ્પભાઈ. બોલો, પણ ઠાકોરજી કેવા બધા યોગ ગોઠવી દેશે. આ બધું કરનારા, આપનારા ઠાકોરજી છે. આ સત્સંગનું મૂલ્ય એવું છે. માટે વાલા ભક્તો, સત્સંગનું મહાત્મય સમજી અને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરીને આપણે સત્સંગમાં રહેવું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેશ્વરમ ભક્તિ ધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.